સોનું પરણે નકી તો હને કુડા માતે મસીન સાલન હંસ નજર જાહે હાથે હાથે પાણા હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં હશે? હાલમાં તમે વિડીયો જોઈ રહી તો ખુદનો એડિટ કરવા માંગતા હોય તો વિડીયો એન્ડ તક જોજો, જરા બી સ્કીપ કરતા નહીં. તો આપણી ચેનલ પહેલી વાર આવી તો આપણી ચેનલ લાઈક કરી નાખજો, એક ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, ઓલ ઘંટી દબાવી નાખજો એટલે સૌથી પહેલાં તમને વિડીયો મળતા રહે માટે. તો બધો મીઠો આપણે ટેલિગ્રામ આપેલો છે, તો આપણે ટેલિગ્રામની લિંક વતન આપેલી છે, તો જોઈન ના થઈ હોય જોઈન થઈ જજો. એટલે બધો મીઠો આપણે અહીંયા આપી છે. તો આવી જઈએ આપણે મોબાઈલની સ્ક્રીન પર. એ વાત શું કરવાનું છે? સૌથી પહેલાં તમારે બીપરની ખાસ જરૂર પડશે. તમારી પાસે ન હોય તો ડાઉનલોડ કરી લેવાનું રહેશે, બરાબર? તો સૌથી પહેલાં આપણે બીપર ઓપન કરશું તો અહીંથી તમારે ચાલુ કરી લેવાનું રહેશે, બરાબર? તો હાલમાં આપણે ચાલુ છે, તમે જોઈ શકો છો ઉપરની સાઈડ આપણે ચાલુ છે, બરાબર? તો પછી આવી જવાનું રહેશે આપણે કેપ્ટનની અંદર. અહીંયા તમારા કેન્સલ કર્યા બાદ આપણે અહીંયા કેન્સલ કરી દેવાનું. પછી આપણે ન્યૂ વિડીયો લખેલી છે, તમે જોઈ શકો છો, અહીંયા દબાવવાનું રહેશે, બરાબર? અહીંથી તમારો ફોટો લઈ લેવાનો રહેશે. જે રીતે ફોટો લઈ પાછું કરવો રહેશે. અહીંથી હવે તમારો સોંગ લેવા માટે આપણે અહીંયા દબાવશું, બરાબર? અહીંથી તમારે આપણે ફાઇલમાં તમારો વિડીયો હોય તો ફાઇલમાં દબાવવાનો રહેશે. તમારે પાસે સોંગ હોય તો આપણે સોંગમાં દબાવવાનો રહેશે, બરાબર? તો આપણી પાસે વિડીયો છે, બરાબર? આવી રીતે આપણે વિડીયો લેવા બાદ શું કરવું રહેશે? અહીંથી આપણે કટ કરી દઈએ, બરાબર? આપણે એટલો વિડીયો બનાવવાનો રહેશે, બરાબર? હવે આપણે સોંગના દબાવવાનું રહેશે, બરાબર? હવે તમારે ખાસ આપણે બીટ પાડવા માટે આપણે અહીંયા દબાવવાનું રહેશે, બરાબર? અહીંથી તમને ઘણા બધા ઓપ્શન જોવા મળશે, બરાબર? તો આપણે અહીંયા બીટમાં દબાવશું, બરાબર? હવે તમારે અહીંયા કંઈ કરવાનું જરૂર નથી. હવે તમારે અહીંયા છેલ્લે આપણે આ ઓપ્શન ચાલુ કરી દેવાનું રહેશે, તમારે ઓટોમેટિક બીટ પડી જશે, બરાબર? તો આપણે આ બાજુ આવીને પછી આપણે બીટ ચાલુ કરી દેવાનું રહેશે, બરાબર? આમાં તમારે જેવો ડિસ્કો છે અહીંયા બીટ પડશે. અમુક વગર ડિસ્કે પડી જશે, બરાબર? એ તમારે બીટને હટાવી લેવું પડશે. તો તમારે ખાસ ધ્યાન રાખવાનું આપણે બીટને, બરાબર? એના સિવાય આપણે વિડીયો સારો લાગશે નહીં, બરાબર? તો ખાસ આપણે ધ્યાન દેવાનું વિડીયોની બીટ પર, બરાબર? તો આપણે તો અહીંયા ટાઈમને વેટ કરી એટલે કારણ કે આપણે ફટાફટ આપણે બીટ પડી જાય. તો આમાં આપણે બીટ પડતા થોડીક વાર લાગશે, બરાબર? કારણ કે આપણે બધી બીટ આપણે ડિસ્કો પડશે અહીંયા આપણે બીટ પડી જશે, બરાબર? ઓટોમેટિક જો આ રીતે તમારે બીટ પડી જાય પછી આપણે શું કરવાનું રહેશે? અહીંથી આપણે ઝૂમ કરી લેવાનું રહેશે, બરાબર? હવે આપણે સોંગને અહીંથી ઝૂમ કરવાનું રહેશે, બરાબર? આવી રીતે તો તમને ઝાઝી ખબર પડશે, બરાબર? આવી રીતે અહીં આપણે અહીંયા બીટ છે, બરાબર? અહીંથી આપણે બીટ છે, અહીંથી આપણે બીટ છે, બરાબર? અહીંયા આપણે 1 2 3 4 અહીંથી આપણે બીટ છે, બરાબર? અહીંથી આપણે હવે બીટ અહીંયા ખોદીએ, બરાબર? તો તમે જોઈ શકો છો હવે અહીંથી તમને ખાલી જગ્યા મળશે, બરાબર? અહીંથી તમને જો આ રીતે તમને ખાલી જગ્યા મળશે, અહીંયા તમારે બીટ ન પડશે, બરાબર? જો અહીંયા આપણે બીટ વાગીએ, બરાબર? અહીંથી આપણે બીટ નથી, એના માટે આપણે બીજી જગ્યાએ અહીંયા બીટ પાડી લઈએ, બરાબર? આ હટાવી લઈએ. આપણે આ ખાસ કેમ બીટ પાડીએ એટલે આપણે અહીંથી ફોટો થોડુંક આપણે ટુકડો થશે, બરાબર? અહીંથી ને એટલો ફોટો ટુકડો કરી દેવાનો રહેશે. પછી આપણે અહીંથી બીજી ઇફેક્ટ પાસે લાગી જાય, બરાબર? એ રીતનું કરવાનું રહેશે, બરાબર? અહીંયા હોતાને આપણે ફાલતુનો બીટ છે, અહીંયા હોતાને આપણે ફાલતુનો બીટ છે. તો એના માટે આપણે એટલે આવીને વચ્ચે એક બીટ પાડી દેવાનું રહેશે, બરાબર? તો અહીંથી આપણે બીજી બીટ પડશે, અહીંથી આપણે બીજી ઇફેક્ટ લાગી જશે, બરાબર? અહીંથી હવે આવી ગયા આપણા બીટ પાછા, બરાબર? આવી રીતે આટલું કરી લેવાનું રહેશે, બરાબર? અહીંથી ઓકે મારે આ પાછું કરવાનું રહેશે. હવે આપણે ફોટાને સિલેક્ટ કરવાનું રહેશે. જે તમારો ખુદનો ફોટો હોય તમારે સિલેક્ટ કરી લેવાનો રહેશે. પછી અહીંથી જો આવી રીતે આપણે સોંગ બરાબર રાખી લેવાનું રહેશે, બરાબર? આટલું જો આટલું કર્યા બાદ શું કરવાનું રહેશે? અહીંથી આપણે ફરી વાર પાછો આપણે ઝૂમ કરી લેવાનું રહેશે આપણે ફોટો કટ કરવા માટે, બરાબર? તો એના માટે આપણે અહીંથી ઝૂમ કરી લઈએ એટલે આપણે ઝાઝી ખબર પડે એના માટે, બરાબર? તો આપણે એક બીટ અહીંયા છે, બરાબર?
તો એના માટે આપણે ફોટોને સિલેક્ટ કરીશું તો આપણે ફોટો કટ કરવાનો ઓપ્શન આવી જશે. બરાબર, અહીંયા તમે જોઈ શકો છો. તો અહીંથી આપણે દબાવશું, અહીંથી આપણો ફોટો કટ થઈ જશે. બરાબર, આવી રીતે તમારે ઠેઠ આપણે કટ કરી લેવાના રહેશે, ત્યારે તમારો વિડીયો સારો દેખાશે. બરાબર, તો એના માટે આપણે વિડીયો થોડુંક ધ્યાનથી જોવો એટલે ફટાફટ તમે શીખી જાઓ એના માટે. બરાબર, તો આપણે ફટાફટ ફોટો કટ કરી લઈએ. બરાબર, આ રીતે તમારે ઠેઠ આપણે ફોટો કટ કરી લેવાનો રહેશે. બરાબર, હવે તમારે અહીંથી બીટના હિસાબથી આપણે ઇફેક્ટ નાખવાનું રહેશે. બરાબર, જેવી આપણે બીટ પડશે એવી તમારે ઇફેક્ટ યુઝ કરવાની રહેશે. બરાબર, તો અહીંથી આપણે જવાનો રહેશે. પહેલો આપણે ફોટો મૂકી દેવાનો રહેશે, આપણે બીજા ફોટામાં આવી જવાનું રહેશે. બરાબર, અહીંથી હવે તમારે અહીંયા દબાવવાનું રહેશે. બરાબર, પછી આપણે અહીંયા થોડુંક લોડિંગ રહેશે. બરાબર, કારણ કે તમારે જેમ નેટ ચાલશે એવી રીતે તમારો પાછો ચાલશે. બરાબર, તો આપણે નેટ થોડુંક સ્લો ચાલે છે એના માટે. બરાબર, તો અહીંયા આપણે ત્રીજા નંબર પર આવી જવાનું રહેશે. બરાબર, અહીંથી આપણે આ ઇફેક્ટ લઈ લેવાની રહેશે. બરાબર, અહીંયા સિલેક્ટ કરીશું, પછી આપણે ઓકે કરી દઈશું. અહીંથી હવે તમે જોઈ શકો છો, અહીંથી આપણે ઇફેક્ટ લાગી છીએ. આમાં પોતાને આપણે ઇફેક્ટ નાખવા માટે આપણે અહીંયા દબાવશું. અહીંથી તમારે આ ઇફેક્ટ લઈ લેવાનું રહેશે. ફરી વાર આપણે અહીંયા દબાવશું, અહીંથી તમારે આ ઇફેક્ટ લઈ લેવાની રહેશે. બરાબર, હવે તમારા આ ફોટામાં બીજી ઇફેક્ટ યુઝ કરવા માટે આપણે અહીંયા દબાવશું. ફરી વાર અહીંથી હવે તમારે આવી જવાનું રહેશે. આ ઓપ્શનમાં પહેલા ઓપ્શનમાં આવી જવાનું રહેશે. બરાબર, અહીંથી નાખવાનું રહેશે એ રીતે. બરાબર, તો આ પોતાને આપણે બે ફોટામાં આ ઇફેક્ટ યુઝ કરી દઈએ. બરાબર, અહીંથી હવે ફરી વાર આપણે અહીંથી જે આપણે ઇફેક્ટ પહેલાં લીધી લઈ લેવાનો રહેશે આ બીજા નંબરની, પછી આ ફર્સ્ટ નંબરની. બરાબર, આ રીતે એ ફરી વાર આપણે પહેલ કા ઓપ્શન આવી જવાનું રહેશે. આવી રીતે ફરી વાર આપણે બીજી વાર આપણે ત્રીજા નંબર પર આવીને પછી આપણે બીજા નંબરની લઈને પછી આપણે અહીંથી આવે પહેલા નંબરની. આવી રીતે તમારે લેતું જવાનું. બરાબર, તો આપણે ફટાફટ ઇફેક્ટ નાખી દઈએ. બરાબર, હવે તમારે પછી આપણે 1, 2, 3 ફોટામાં આપણે બીજી ઇફેક્ટ યુઝ કરવા માટે આપણે અહીંયા દબાવશું. બરાબર, અહીંથી તમારે જો આ ઇફેક્ટ લઈ લેવાની રહેશે. બરાબર, એને આપણે સાઈઝ આપણે થોડીક ઓછી કરી દેવાની રહેશે. એટલે આપણે જો આવી રીતે તમે જોઈ શકો છો. અહીંથી તમારે ફરી વાર આપણે એની ઇફેક્ટ અહીંથી આપણે 3-4 ફોટામાં એકને એક ઇફેક્ટ યુઝ કરવાની રહેશે. બરાબર, તો આવી રીતે તો અહીંયા એટલે આપણે સેટિંગમાં રાખીએ એ આપણે અહીંથી પૂરી થઈ જશે. આપણે આ છેલ્લી ઇફેક્ટ આવશે. બરાબર, અહીંથી આવી રીતે અહીંયા આપણે જે આપણે ઇફેક્ટ હાલમાં લીધી એની આપણે ફરી વાર લઈ લેવાનું રહેશે. આ રીતે તમારે સેટિંગ કરી લેવાનું રહેશે. બરાબર, ઇફેક્ટ યુઝ કરવા માટે આપણે અહીંયા દબાવશું. બરાબર, અહીંથી આપણે જે સારી ઇફેક્ટ દેખાતી હોય તમારે અહીંથી લઈ લેવાની રહેશે. તો આવી રીતે અહીંથી તમે જોઈ શકો છો. આ રીતે લેવાનું રહેશે. બરાબર, અહીંયા દબાવશો તમને ઇફેક્ટ ઘણી જોવા મળશે. બરાબર, અહીંયા દબાવશો, અહીંથી આપણે અહીંયા દબાવશું. બરાબર, અહીંથી તમને જે ઇફેક્ટ જોતી તમારે અહીંથી ઘણી જોવા મળશે. બરાબર, તો હાલમાં આપણે ઇફેક્ટ જોતી અહીંથી લઈ લઈએ. બરાબર, આપણે આ ઇફેક્ટ લઈ લઈએ. બરાબર, અહીંથી આવી રીતે આટલી ઇફેક્ટ લઈ પાછું કરવા રહેશે. હવે આપણે અહીંથી 2 ફોટા આપણે ફરી વાર મૂકીએ તમારે અહીંથી લઈ લેવાનો રહેશે. બરાબર, અહીંથી હવે આપણે આ ફોટો, પછી આપણે આ ફોટો, પછી અહીંથી આપણે એક ફોટો મૂકીએ એમાં હોતાને આપણે ઇફેક્ટ યુઝ કરવાનો રહેશે. બરાબર, એમાં હોતાને આપણે અહીંથી જે સારી લાગતી હોય તમારે અહીંથી લઈ લેવાનું રહેશે. જે રીતે આપણે ફરી વાર આપણે બીજી ઇફેક્ટ નથી લીધી. બરાબર, એની આપણે ઇફેક્ટ યુઝ કરી. બરાબર, કારણ કે આપણે MB ખતમ થઈ ગઈ એના માટે. બરાબર, તમારે કોઈ બી ઇફેક્ટ લઈ શકો છો. હવે આટલું કર્યા પાછું કરવાનું રહેશે. હવે તમારે અહીં પહેલા નંબરને આપણે ઇફેક્ટ યુઝ કરવા માટે આપણે અહીંયા દબાવશું. બરાબર, આ પહેલે ઓપન નહીં લઈ લેવાનું રહેશે આવી રીતે. બરાબર,
હવે તમારે અહીંથી થોડુંક બ્લર મૂકવા માટે આપણે અહીંયા દબાવશું બરાબર, અહીંથી અહીંયા દબાવશું બરાબર. હવે તમારે કોઈ બી એક બ્લર લઈ લેવાનું રહેશે. આપણે આ બ્લર લઈએ બરાબર. તો આ રીતે તમારે કોઈ બી એક બ્લર લઈ લેવાનું રહેશે બરાબર. હવે તમારે ડાઉનલોડ કરવા માટે આપણે અહીંયા દબાવશું બરાબર. તો અહીંયા દબાવ્યા બાદ શું કરવું રહેશે, હવે આપણે અહીંથી ડાઉનલોડ કરી લેવાનું રહેશે બરાબર. તો આજનો વિડીયો જરા બી પસંદ આવે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, એક લાઈક વતન કરી નાખજો. તો ફરી વિડીયો પાછા મળશું.